મારું નામ રાખી છે. મારા હાથ ધ્રુજતા હતા. મારી સોતેલી માની સાડી ઇસ્ત્રી કરતી હતી ત્યારે તે બળી ગઈ. હું કંઈ કરી શકું તે પહેલાં મારી નાની બહેન તેની માને કહેવા માટે જોરથી ચીસો પાડવા દોડી ગઈ અને બીજી જ ક્ષણે આખું ઘર મારી ચીસોથી ગુંજી ઉઠ્યું. કારણ કે મારી સોતેલી માએ મારા હાથ પર ગરમ ઇસ્ત્રી મૂકી દીધી અને મને આખી બાળી નાખી. હું રડતી હતી, તેમની પાસે માફી માંગતી હતી. મારા જૈવિક પિતાને જોઈને મારું હૃદય લોહીના આંસુથી રડી રહ્યું હતું. હું ઈચ્છતી હતી કે તેમણે મારી સાથે પણ મારી જૈવિક માં જેવો જ વ્યવહાર આપ્યો હોત. મારી માં એક એવી સ્ત્રી હતી જેને જાણતા દરેક વ્યક્તિ સંસ્કારી અને ધીરજવાન કહેતા હતા. તેનું નામ રાગિની હતું. તે હંમેશા ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી, છતાં તે મારા પિતા માટે સમય કાઢતી. તે તેમના માટે ભોજન બનાવતી, તેમના કપડાં ઇસ્ત્રી કરતી અને તેમના આરામનું પણ ધ્યાન રાખતી હતી. પરંતુ કમનસીબે મારા પિતાએ ક્યારેય તેની પત્નીની કદર નહોતી કરી. મારી મા તેમને જેટલો પ્રેમ કરતી હતી તેટલા જ તેમણે તેમના પતિના અપમાનજનક શબ્દો પણ સહન કર્યા. એક દિવસ હું શાળાએથી પાછી ફરી. તે સમયે હું માત્ર 10 વર્ષની હતી. મારી બેગ મારા ખંભા પર હતી અને મને ખાતરી હતી કે મારી મા મારા દરવાજા પર ઊભી હશે, મારી રાહ જોતી હશે, મારી તરફ સ્મિત કરતી હશે. પણ ઘર શાંત હતું. મેં મારા પિતાને પૂછ્યું, માં ક્યાં છે? હું ઘરમાં ક્યાંય તેને જોઈ શકી નહીં, પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. તેમના ચહેરા પર એક વિચિત્ર કડકાઈ હતી અને તેમની આંખોમાં એક વિચિત્રતા હતી. પાડોશીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછવા લાગ્યા કે રાગિની ક્યાં ગઈ છે, કારણ કે 10 દિવસ વીતી ગયા હતા અને મારી માનો કોઈ પતો લાગ્યો નહોતો. કોઈ સમજી શક્યું નહીં કે તે ક્યાં ગઈ છે. દરરોજ હું દરવાજા પાસે મારી માની રાહ જોતી બેસતી હતી. હું તેમને પ્રશ્નો પૂછતી, પણ તે જવાબ આપતા નહીં. મને લાગતું કે મારી મા ગમે ત્યારે આવીને મને ખોળામાં લેશે, પણ એવું બન્યું નહીં. 15 થી 20 દિવસ પછી પપ્પાએ અચાનક ઘરે હવન, પવિત્ર અગ્નિવિધિનું આયોજન કર્યું અને જાહેરાત કરી કે મારી માનું અવસાન થઈ ગયું છે. બધાની સામે તેણે જાહેર કર્યું કે તેમણે તેમનો મૃતદેહ જોયો છે, પરંતુ તે એવી સ્થિતિમાં હતી કે કોઈને બતાવવા માટે સક્ષમ ન હતું. તેથી મેં તેમના અંતિમ સંસ્કાર જાતે જ કર્યા. મેં મારી માને જોઈ પણ નહોતી કે છેલ્લી ઘડીએ મેં તેમનો ચહેરો મારા હાથમાં લીધો પણ નહોતો. ફક્ત એ સાંભળીને કે તે ગઈ છે, મારું હૃદય ટુકડા થઈ ગયું. મને એવું લાગ્યું કે મારું અસ્તિત્વ તૂટી ગયું છે. મમ્મીના ગયાના 4 મહિના વીતી ગયા હતા. પછી પપ્પાએ ફરીથી લગ્ન કર્યા. હું હજુ બાળક હતી, પણ અચાનક મારા પર એક જવાબદારીનો ભાર આવી ગયો, જેણે મારી નિર્દોષતા છીનવી લીધી. નિવેદિતા મારી સોતેલી માં બનીને આવી, પણ વાસ્તવમાં તે મારી માલકીન બની ગઈ હતી. પપ્પાએ મને તેમની નજરમાં કોઈ દરજ્જો આપ્યો નહોતો. તેમણે મને કહ્યું કે આ છોકરી હવે તારી નોકરાણી છે. હું તેને તને ભેટ તરીકે આપી રહ્યો છું. તું તેને ગમે તેટલું કામ કરાવે. એક પિતા તેની પુત્રી સાથે આવું કેવી રીતે કરી શકે? મને વિશ્વાસ નહોતો આવતો. પપ્પાએ કહ્યું હતું કે તે તેના અને મારા વિશે કંઈ કહેશે નહીં. આ શબ્દો સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. મને એવું લાગ્યું કે મારી મા તો પહેલેથી જ મરી ગઈ છે, પરંતુ મારા પિતા હવે મારા માટે જીવિત નથી. એક જ દિવસમાં હું અનાથ અને અજાણ બંને બની ગઈ હતી. મારી સોતેલી માએ મારું જીવન વધુ મુશ્કેલ બનાવી દીધું હતું. તે મને સવારથી સાંજ સુધી ઘરના કામમાં વ્યસ્ત રાખતી. મેં મારો અભ્યાસ પણ છોડી દીધો હતો. મારી નોટબુક અને બેગ બાજુ પર મૂકી દેવામાં આવ્યા હતા. સાવરણી મારવી, પોતા મારવા, વાસણ ધોવા અને કપડાં ધોવા એ મારું જીવન બની ગયું હતું. મારી સોતેલી માતાને મારા પર કોઈ દયા નહોતી. તે મને નાની ભૂલ માટે પણ થપ્પડ મારતી, ઠપકો આપતી અને ક્યારેક મને ભૂખી પણ રાખતી હતી. સમય પસાર થતો ગયો અને ભગવાને મારી સોતેલી માને એક પુત્રીનો આશીર્વાદ આપ્યો, જેનું નામ તેણે આસ્થા રાખ્યું. જ્યારે આસ્થા મોટી થઈ અને 6 વર્ષની થઈ ત્યારે મેં પણ યુવાનીના ઉંમરે પગ મૂક્યો. મેં વિચાર્યું કે કદાચ તે છોકરી મને મારી બહેન તરીકે પ્રેમ કરશે, પરંતુ તેનું વર્તન તેની મા જેવું જ હતું. જો હું નાની ભૂલ પણ કરતી તો તે તરત જ મારી સોતેલી માને કહેતી અને પછી તે સ્ત્રી મારા પર પોતાનો ગુસ્સો કાઢતી. તે મને મારતી, મને ટોણા મારતી. મને લાગતું કે હું ચીસો પાડું, બૂમો પાડું, પણ મને સાંભળનાર કોઈ નહોતું. દરરોજ મને એવું લાગતું હતું કે હું કેદમાં છું. જ્યારે મારી માની યાદો મારી એકમાત્ર મિત્ર રહી હતી. હું ઘણીવાર રાત્રે અંધારામાં શાંતિથી રડતી.
હું ભગવાનને પ્રાર્થના કરતી, હે ભગવાન, કૃપા કરીને મારી માને પાછી મોકલો અથવા મને તમારી પાસે બોલાવો, કારણ કે આ જીવન પીડા અને વેદનાનું ચક્ર બની ગયું હતું. આ ઘરમાં મારું કોઈ માન નહોતું. મને હંમેશા બીજાઓ કરતાં હલકી ગુણવત્તાવાળી માનવામાં આવતી હતી. મારી સોતેલી માં મને તેના જૂના કપડાં પણ આપતી હતી, જે ઘણીવાર જૂના અને ફાટેલા હતા. માં મારા માટે ક્યારેય નવા કપડાં ખરીદવામાં આવતા નહોતા. દિવાળી હોય, દશેરા હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય, બધા માટે કપડાં લાવવામાં આવતા હતા. પરંતુ મારો હિસ્સો ફક્ત તે જ હતો જે બીજાઓએ વાપર્યો પછી બચી ગયો હોય. મારી માનો જૂનો સામાન હજુ પણ ઘરના એક ખૂણામાં રાખવામાં આવ્યો હતો. હું તેનો ઉપયોગ કરતી હતી, પરંતુ તેમ છતાં મારા પિતાએ ક્યારેય ધ્યાન આપ્યું નહીં. તેમણે ક્યારેય મને કંઈ ખરીદી આપ્યું નહીં. મારી મા પોતે એક શિક્ષિત સ્ત્રી હતી. તે પોતાના સપના અને પોતાની ખુશીનું ધ્યાન રાખતી હતી, પરંતુ મારા પિતા હંમેશા તેને દબાવી દેતા. તેમણે તેનો અવાજ બંધ કરી દીધો હતો. તે માનસિક રીતે બીમાર પણ થઈ ગઈ હતી. પિતા કહેતા કે આ માનસિક બીમારીને કારણે તે ક્યાંક ચાલી ગઈ હતી અને પછી કારે ટક્કર મારી દીધી. મારી માનું મૃત્યુ પણ એક બનાવટી આરોપ અને બહાનું હતું. મને મારી માની ખૂબ જ યાદ આવતી હતી. મને લાગતું કે જો તે જીવિત હોત તો મારું જીવન આવું તો ન જ હોત. મારે ક્યારેય આ દિવસો જોવા ન પડત. તે મારી ઢાલ હોત અને મારી સોતેલી માને ક્યારેય મારી નજીક આવવા ન દેત. પરંતુ વાસ્તવિકતા એ હતી કે મારી મા હવે ફક્ત મારી યાદોમાં જ હતી. એક દિવસ મારી સોતેલી માએ મને ખાવા માટે ખોરાક આપ્યો. તે પહેલા ઘણીવાર મને વાસી ખોરાક આપતી હતી, પરંતુ તે દિવસે મારી સામે મૂકવામાં આવેલો ખોરાક સંપૂર્ણપણે બગડી ગયો હતો. તેમાં એક વિચિત્ર ગંધ હતી અને તે ઠંડો હતો. મારી સોતેલી માએ મને કહ્યું કે શાંતિથી ખાઈ લે, નહીતર કંઈ નહીં મળે. હું 2 દિવસથી ભૂખી હતી, તેથી મેં પેટ ભરવા માટે ખોરાક ખાધો, પરંતુ તે ખાધા પછી મારા પેટમાં દુખાવો થવા લાગ્યો અને દુખાવાના કારણે મારું પેટ ફૂલવા લાગ્યું અને અંદર બળતરા થવા લાગી. એવું લાગતું હતું કે અંદર કંઈક ફાટી રહ્યું છે. પહેલેથી જ પાતળી હતી, બહાર નીકળેલા હાડકા સાથે, પરંતુ હવે મારું પેટ એટલું ફૂલી ગયું હતું કે તે એક વિચિત્ર દ્રશ્ય હતું. લોકો મારી તરફ જોતા, વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરતા, એમ વિચારીને કે હું માં બનવાની છું. મારી સોતેલી માએ આ તકને જવા દીધી નહીં અને કોઈ દુષ્ટ વિચારથી પ્રેરાઈને તેણે મારા પિતા અને પાડોશની સ્ત્રીઓને વાત ફેલાવી દીધી કે રાખી માં બનવાની છે. કોણ જાણે કોનાથી તેણે પોતાને બદનામ કરી છે. તે 4થા મહિનામાં છે. બધાને આઘાત લાગ્યો. લોકો પૂછવા લાગ્યા કે તે કોનાથી પોતાને બદનામ કરી રહી છે. બધાએ મને ખરાબ નામ આપ્યા અને નકારાત્મક ટિપ્પણીઓ કરી, જેના કારણે હું જમીનમાં છુપાઈ જવા માંગતી હતી. મારા પિતાએ પણ મારા પર વિશ્વાસ ન કર્યો. તેમણે મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી, જેના કારણે હું બેભાન થઈ ગઈ. જ્યારે મારી હાલત વધુ ખરાબ થઈ ત્યારે મને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી. ત્યાંના ડૉક્ટરે મને કહ્યું કે તે ગર્ભાવસ્થા નથી, પરંતુ તેના પેટમાં ચેપ છે, જેના કારણે તે ફૂલી ગઈ છે. તેને 1 દિવસ માટે હોસ્પિટલમાં રાખવી પડશે, કારણ કે ઝેર તેના શરીરમાં ફેલાઈ રહ્યું છે. તે એક સરકારી હોસ્પિટલ હતી, તેથી ખર્ચ વધારે નહોતો, નહીતર તેઓ કદાચ મને અહીં લાવ્યા પણ ન હોત. હું હોસ્પિટલના પલંગ પર સૂતી હતી અને મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા. મેં વિચાર્યું કે મારી બીમારીને પણ મારા પાપનું નામ આપ્યું. મને વાસી ખોરાક ખવડાવવામાં આવ્યો હતો અને પછી કોઈની સાથે અપમાનજનક સંબંધ હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો. આ સ્ત્રી વિશે વિચારીને મારું હૃદય ધબકતું હતું, જેણે હંમેશા મને દુઃખ આપ્યું, જુલ્મ કર્યો અને મારા પિતાએ ક્યારેય મને સહારો આપ્યો નહીં. મને વિચાર આવતો કે શું તેને ક્યારેય સજા થશે, કે શું તે આખી જિંદગી આ રીતે જ મારા પર જુલ્મ કરતી રહેશે. મારી શાળાની એક જ મિત્ર હતી, જેની સાથે મારી થોડી મિત્રતા હતી. જ્યારે હું કરિયાણું ખરીદવા જતી ત્યારે હું ક્યારેક તેના ઘરે 5 મિનિટ માટે બેસતી. તેની માં મારા માથા પર હાથ ફેરવતી અને મને તેની પુત્રી કહેતી, અને ક્યારેક તે મને ઝડપથી ખાવા પીવા માટે પણ કંઈક આપતી હતી. તે મને થોડા પૈસા પણ આપતી, પણ જો કોઈને આ વિશે ખબર પડે તો હું મુશ્કેલીમાં મુકાઈ જાત. તે હવે કોલેજમાં હતી. તે મને ભણવા માટે પુસ્તકો આપતી હતી. મારે ભણવાનું છોડી દેવું પડ્યું. તેનું તેને ખૂબ દુઃખ હતું. જ્યારે પણ હું તેને જોતી ત્યારે મને લાગતું જો મારી માં જીવતી હોત અને મારા પિતામાં થોડી શરમ અને આત્મસન્માન હોત તો હું મારું જીવન મારી મિત્ર જેવું હોત.
મારી મિત્રની માં હંમેશા મને કહેતી કે દીકરી ધીરજ રાખ, તારો સમય ચોક્કસ આવશે. જ્યારે ધીરજ છલકાઈ જાય ત્યારે ન્યાય ચોક્કસ જીતે. પણ ન્યાય કોણ કરશે? જ્યારે મારા પોતાના પિતાને મારી પરવા નહોતી ત્યારે ન્યાય કેવી રીતે મળી શકે? એક દિવસ મારા પિતા અને સોતેલી માની લગ્નની વર્ષગાંઠ નજીક આવી રહી હતી. મારી સોતેલી માં ઘણા દિવસોથી તેમના લગ્નની વર્ષગાંઠ માટે મોંઘી ભેટ માટે આગ્રહ કરી રહી હતી અને અંતે મારા પિતા પાસેથી 2000 લઈને તેણે ખૂબ જ મોંઘી અને સુંદર સાડી ખરીદી. તે દિવસે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. સવાર પડતા જ તેણે મને તેની સાડી ઇસ્ત્રી કરવાનું કહ્યું. આજે હું આખો દિવસ મારા પતિ સાથે વિતાવીશ અને તારે મારી પુત્રીની સંભાળ રાખવી પડશે. ઘરની સાફ સફાઈ કરવાની છે, રસોઈ બનાવવાની છે. તેણે મને એટલી લાંબી યાદી આપી કે મને ખબર પડી કે હું તો કામકાજમાં જ વ્યસ્ત રહીશ. મેં વિચાર્યું કે હું પહેલા સાડીને ઇસ્ત્રી કરું જેથી બાકીનું કામ પૂર્ણ કરી શકું. સાડી સુંદર હતી, તેમાં નાજુક ભરતકામ હતું, પરંતુ કમનસીબે તેને ઇસ્ત્રી કરતી વખતે મને ખ્યાલ ન આવ્યો અને ઇસ્ત્રી કરવાથી સાડીનું બ્લાઉઝ ઉપરથી જ બળી ગયું. મારું હૃદય ખૂબ જ ભાંગી ગયું. મારી તો આત્મા તૂટી ગઈ. મારા તો હાથ અને પગ ધ્રુજવા લાગ્યા. મને ખાતરી થઈ ગઈ કે મારું જીવન હવે મુશ્કેલ બનવાનું છે. તે જ ક્ષણે મારી નાની સોતેલી બહેને આ દ્રશ્ય જોયું અને ચીસો પાડતી તેની મા પાસે દોડી ગઈ. મમ્મી, રાખી દીદીએ તમારી સાડી બાળી નાખી છે, તમારી નવી સાડી. ત્યાંથી મેં મારી સોતેલી માનો અવાજ સાંભળ્યો. તે ચોંકી ગઈ અને પૂછ્યું, શું? અને તે ગુસ્સાથી ભરેલી મારી તરફ આવી. તેનો ચહેરો એવો હતો કે હું કોઈ દુશ્મન હોઉં અને તે દુશ્મનનો નાશ કરવા માટે નીકળેલી સૈનિક હોય. તેણે બ્લાઉઝ તરફ જોયું જે ખરેખર બળી ગયું હતું, એટલું ખરાબ રીતે કે હવે તેનાથી કંઈ કરી શકાય નહીં. તે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું. સોતેલી માએ મને એટલી ગુસ્સાથી જોઈ કે મને લાગ્યું તે મને તરત જ મારી નાખશે. તેણીએ મારા હાથમાંથી તે ઇસ્ત્રી છીનવી લીધી જેનો હજુ પણ પાવર સપ્લાયમાં પ્લગ હતો. આ દરમિયાન પિતા પણ બીજા રૂમમાંથી બહાર આવી ગયા હતા. તેઓ તૈયાર થઈ રહ્યા હતા કારણ કે તેમનો દિવસ ખુશીઓથી ભરેલો રહેવાનો હતો. હવે મારા કારણે બધું બરબાદ થઈ ગયું હતું, તેથી તે પણ ગુસ્સામાં હતા. તેમણે મને કંઈ કહ્યું નહીં, પરંતુ તેમના મૌનથી હું વધુ નબળી પડી ગઈ. સોતેલી માએ તે જ ગરમ ઇસ્ત્રી ઉપાડીને મારા હાથ પર મૂકી દીધી. મેં જોરથી ચીસો પાડી. મેં માફી માંગવાનું શરૂ કર્યું, પરંતુ સોતેલી માનો ગુસ્સો બેકાબૂ હતો. તેણે વારંવાર મારા હાથ પર ઇસ્ત્રી દબાવી અને મારી ચીસો આખા વિસ્તારમાં ગુંજતી રહી, પરંતુ પાડોશીઓ ક્યારેય કોઈના કિસ્સાઓ વિશે બોલતા નહીં. હું પીડાથી રડી રહી હતી. મારા આંસુ બંધ થતા નહોતા અને મારું હૃદય મારા પિતા મને બચાવે તે માટે તરપતું હતું, પરંતુ તેમણે તો એક પણ શબ્દ બોલ્યો નહીં. જ્યારે મેં તેમની તરફ જોયું ત્યારે મને લાગ્યું કે તેઓ કંઈક કહેશે, પરંતુ તેમના હોઠ બંધ થઈ ગયા હતા. મારી સોતેલી માનો ક્રોધનો અંત નહોતો. તેણીએ મારા હાથને ઘણી જગ્યાએ બારી નાખ્યા, એટલા બધા કે મને ભયંકર દુખાવો થતો હતો. હું એક ખૂણામાં બેસી ગઈ. મારું શરીર બળવાથી દુખતું હતું. હું બેભાન થઈ ગઈ, પણ હજુ સુધી સંપૂર્ણપણે બેભાન નહોતી. તે જ સમયે મારી સોતેલીમાં મારી સામે ઊભી રહી અને કંઈક એવું કહ્યું જાણે મારું આખું જીવન બદલી નાખ્યું છે. તેણીએ કહ્યું, તારી માં આવી હતી. તેણીનો કોઈની સાથે ખરાબ સમય પસાર થયો હતો, તેથી જ તારા પિતાએ તેનું જીવન સમાપ્ત કર્યું અને તારી સાથે પણ એવું જ થશે. સાંભળીને હું સતબદ્ધ અને આઘાત પામી ગઈ. મેં પપ્પા તરફ જોયું. તેમની આંખો નીચી થઈ ગઈ. સોતેલી માએ આગળ કહ્યું, સત્ય જાણવું મહત્વપૂર્ણ છે જેથી તે હંમેશા ડરતી રહે. તેણીએ જાણી જોઈને મારી સાડી બાળી નાખી છે જેથી અમારો દિવસ બગાડી શકાય. પપ્પાએ કંઈ કહ્યું નહીં, પણ પછી તેણે ધીમેથી કહ્યું, નિવેદિતા, બંધ કર. તું શું કહી રહી છે? સોતેલી માએ કહ્યું, હું શું કહી રહી છું? આનો અર્થ શું છે? હું તેણીને આ બધું કેમ ન કહું? તેણી માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેની મા સાથે શું થયું હતું. તમે જ તેનું ગળું દબાવીને હત્યા કરી અને પછી તેને ક્યાંક ફેંકી દીધી. આ પણ એ જ ભાગ્યનો સામનો કરશે. આ સાંભળીને મારું મન પથ્થર જેવું થઈ ગયું. આ શબ્દો વારંવાર મારા કાનમાં ગુંજતા રહ્યા. આનો અર્થ એ થયો કે મારી માનો કોઈ અકસ્માત થયો નહોતો. તેના બદલે મારા પિતાએ તેને મારી નાખી. મારા પિતાનું મૌન મારા માટે આનો સૌથી મોટો પુરાવો હતો. મારી સોતેલી માએ ફરીથી નવી સાડીનો આગ્રહ રાખ્યો અને મારા પિતા ચૂપચાપ માની પણ ગયા. તેણે બીજી મોંઘી સાડી લાવી
અને ખુશીથી તેમની પુત્રીને લઈને બધા ફરવા નીકળી ગયા. આ ક્ષણે હું એક ખૂણામાં બેઠી, મારા બરેલા હાથને પકડી. ઘરમાં કોઈ મલમ કે દવા નહોતી. હું જીવતી લાશની જેમ બેઠી હતી. મારામાં રડવાની કે કોઈને બોલવાની હિંમત પણ નહોતી. મેં મારો હાથ પકડીને વિવિધ સ્થળોએ આસપાસ જોયું. એવું લાગ્યું કે મારા ભાગ્યની બધી લાચારીએ મારા હાથ પર છાપ છોડી દીધી છે. મારા હાથ પરના ફોલા અને બળી ગયેલી ચામડી મને વારંવાર યાદ અપાવી રહી હતી કે મારું જીવન આ રીતે બરબાદ થઈ ગયું છે. મારા પિતાએ મારી દુનિયા બરબાદ કરી દીધી હતી. તેણે તો મારી માને હંમેશા માટે છીનવી લીધી અને મને આ સ્ત્રીને સોંપી દીધી, જેણે મને નોકરાણી કરતા પર ખરાબ જીવન આપ્યું. આ બધા માટે મારા પિતા જવાબદાર હતા. જો તે ઈચ્છતા હોત તો મારી મા જીવતી હોત અને હું આજે સુખી જીવન જીવી રહી હોત. પરંતુ પોતાના સ્વાર્થી કારણોસર તેણે મારી માને પણ બરબાદ કરી દીધી હતી અને તેમણે મને એક એવી સ્ત્રીને સોંપી દીધી હતી જે હંમેશા માટે ઝેર જેવી રહી. મારા મનમાં વિચાર આવ્યો, શું મારે પોલીસ પાસે જઈને આ બધું કહેવું જોઈએ? શું મારે મારા પિતા સામે પગલાં લેવા જોઈએ? જો મેં સાચું કહ્યું હોત તો હું મારી માને ન્યાય મેળવી પાવી હોત. શું મારે મારા ઘા બતાવવા જોઈતા હતા અને તેમને બધું કહ્યું જોઈએ? આ બધું મારા પોતાના પિતાને કારણે થયું. પરંતુ બીજી ક્ષણે મારા હૃદય કહ્યું કે આ સ્ત્રી પછીની વાત છે. દીકરીઓ તેમના પિતાના સૌથી ખરાબ અત્યાચાર સહન કરે છે. તે તેમને લગ્ન કરવા માટે પણ દબાણ કરે છે. તેમને મિલકતમાં પણ ભાગ આપતા નથી. તેમની પુત્રીઓના સપના છીનવી લે છે. તેમના હૃદયમાં પ્રકાશ ઓલવી નાખે છે. પરંતુ છતાં દીકરીઓ તેમના પિતાની વિરુદ્ધ નથી જતી અને કદાચ તેમને ન પણ જવું જોઈએ, કારણ કે પિતાનું પોતાનું ગૌરવ હોય છે. અને જો મેં કંઈ કર્યું હોત તો એ મારી મા પાછી ન આવી હોત. તે આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. મેં આ બરેલા હાથ પર કપડું બાંધ્યું. લોકો કહે છે કે બરેલા હાથ પર કપડું બાંધવું ન જોઈએ, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. માખીઓ મને સતત હેરાન કરતી રહેતી, ઘાને સ્પર્શ કરતી અને વધુ પીડા આપતી. મેં કપડું બાંધ્યું, ફરીથી ઘરનું કામ શરૂ કર્યું, કારણ કે મારી સોતેલી માએ જતાં પહેલાં મને ધમકી આપી હતી કે જો તે પાછા ફરતી વખતે ઘરને ચમકતું નહીં જુએ તો તે મારા બીજા હાથને પણ બારી નાખશે. મેં ઘાના દુખાવાને દબાવી દીધો. સાવરણી મારતી રહી, વાસણો ધોતી રહી, ફ્લોર સાફ કરતી રહી. મારા શરીરનો દરેક ભાગ પીડાથી ધ્રુજતો હતો, પણ મારામાં રોકાવાની હિંમત નહોતી. જ્યારે મેં કામ પૂરું કર્યું ત્યારે હું મારા રૂમમાં ગઈ, જે ખરેખર એક સ્ટોર રૂમ હતો. એક બાજુ જૂનો કચરો રાખવામાં આવે, બીજી બાજુ મારો પલંગ ફેલાયેલો હતો. તે પલંગ જ મારી આખી દુનિયા હતી. હું ત્યાં સૂઈ ગઈ અને રડતી રહી. મારું હૃદય તૂટી ગયું. આંસુ વહેતા બંધ ન થયા. મને વિચાર આવ્યો કે શું મારું જીવન હંમેશા આવું જ રહેશે? શું મને ક્યારેય શાંતિ અને ખુશીનો ક્ષણ મળશે? આ ઘરમાં મારી હાલત એવી હતી કે મને ફક્ત ઘરકામ જ નહીં, પણ મારા પિતાના બધા કામ પણ કરવા પડતા. હું કરિયાણા લેવા જતી. જો કંઈક તૂટી જાય તો હું તેને સમારકામ કરાવતી. પાણી ભરવાનું, તૂટેલા ઇલેક્ટ્રિકલ સ્વિચ અથવા નાના સમારકામની પણ જવાબદારી મારી હતી. મને આ બધું હવે આવડતું હતું, કારણ કે મેં વર્ષોથી આ શીખી લીધું હતું. જો કે તે મારી ફરજ નહોતી. આ બધા કામથી મારું શરીર હજી થાકી ગયું હતું, છતાં પણ મને બધું કરવાની ફરજ પડી. તે દિવસે મારો હાથ બિલકુલ સારો નહોતો. તે ઘણી જગ્યાએ બળી ગયો હતો. દુખાવો વધી રહ્યો હતો, પરંતુ હજુ પણ કરિયાણું ખરીદવા માટે પડોશની દુકાનમાં જવું પડ્યું. જ્યારે હું પહોંચી ત્યારે મને એક જૂની મિત્ર પહેલેથી જ ત્યાં ઊભી હતી, જે ખૂબ જ ચિંતિત દેખાતી હતી. તેને જોઈને મને આશ્ચર્ય થયું. જ્યારે તેણીએ મને જોઈ ત્યારે તે તરત જ આગળ આવી અને મારો હાથ જોઈને તે ચોંકી ગઈ. તેણીએ પૂછ્યું, રાખી, તને શું થયું છે? મેં મારા મનમાં નિસાસો નાખ્યો અને કહ્યું, મારી સાથે આવું જ તો થવાનું હતું. જેમની માં નથી તેમની સાથે આવું જ થાય છે. પછી મેં તેણીને પૂછ્યું, તું અહીં શું કરી રહી છે? તેણીએ કહ્યું કે હું તારી રાહ જોઈ રહી હતી. મને લાગ્યું હતું કે તું આજે ચોક્કસ આવીશ, તેથી તું છેલ્લા 2-3 દિવસથી અહીં ઊભી રહું છું. હું તને મળવાનો પ્રયાસ કરી રહી છું, કારણ કે મારા માટે તારા ઘરે આવવું અશક્ય છે. ત્યાં કંઈ વિશે થઈ શકતી નથી. આશ્ચર્યચકિત થઈને મેં પૂછ્યું, તું શું વાત કરવા માંગે છે? મને સ્પષ્ટ રીતે કહે. તેણીએ કહ્યું, મારી પાસે કંઈક એવું છે જે સાંભળીને તને ખૂબ જ આશ્ચર્ય થશે, પણ માને તને કંઈક કેવું છે. મેં તેને ભાગ્યે જ સાંભળી.
કારણ કે હું દુકાનદારને કહી રહી હતી કે આ મૂકો તે મૂકો. મેં વિચાર્યું તે મને સાંત્વના આપશે અથવા મને પૈસા આપશે, પણ તેણીએ કહ્યું કે પહેલાં તું મારી સાથે હોસ્પિટલ આવ, હું તારા હાથ પર પાટો બંધાવીશ. મેં તરત જ ના પાડી અને કહ્યું, ના, જો હું પાટો બંધાવીશ અને મારી માને ખબર પડશે તો મને ખબર નથી કે તે કયા પ્રકારનો આરોપ લગાવશે. તે વિચારશે કે મેં મારા કોઈ બોયફ્રેન્ડ દ્વારા સારવાર કરાવી છે, કારણ કે તે હંમેશા મારા વિશે નકારાત્મક જ વિચારે છે. જ્યારે પહેલા ચેપથી મારું પેટ ફૂલી ગયું ત્યારે તેણીએ તેને પાપ કહ્યું. તે હવે પણ એવું જ કરશે, તેથી તે અશક્ય છે. મારી મિત્રએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તો પછી મારી વાત ધ્યાનથી સાંભળ, તું માનશે નહીં. મેં કહ્યું, મને કે શું વાત છે? મને કંઈ આશ્ચર્ય ન થાય તે જ સમયે હું દુકાનદારને કહી રહી હતી, કાકા, કૃપા કરીને વસ્તુઓ પેક કરો. દુકાનદાર મારી તરફ જોઈ રહ્યા હતા. તેણે કહ્યું, દીકરી, તારા હાથ પર આટલી મોટી ઈજા છે તો તું આ બધું કેવી રીતે ઉપાડશે? મેં કહ્યું, કાકા, ચિંતા ના કરો, હું લઈ જઈશ, ફક્ત વસ્તુઓ પેક કરો. મારા મિત્રએ બદલાયેલા અવાજમાં કહ્યું કે એક સ્ત્રી તારા વિશે પૂછવા આવી હતી અને તે બિલકુલ તારા જેવી જ દેખાતી હતી. મને લાગ્યું કે તે તારી માં છે, કારણ કે તમે લોકોએ ઘણીવાર ઘર બદલ્યા હતા, તેથી કદાચ તેને સાચું સરનામું ન મળ્યું. તેણે મને તેનું નામ રાગિની કહ્યું. જ્યારે મારી મિત્રએ તે નામ કહ્યું ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું હૃદય ધબકવા લાગ્યું. મારી માનું નામ રાગિની જ હતું. મેં ગભરાઈને કહ્યું, તે કદાચ કોઈ દૂરની સંબંધી હશે. મારી મા તો ઘણા સમય પહેલા મૃત્યુ પામી છે. પણ તેણે કહ્યું, ના, તેના વાળ બિલકુલ તારા જેવા હતા, તેના હાથ અને પગ પણ તારા જેવા હતા અને તેનો ચહેરો બિલકુલ તારા પડછાયા જેવો હતો. મને તારી માનો ચહેરો સ્પષ્ટ યાદ નથી, પણ તને તે યાદ છે ને? મેં ધીમેથી કહ્યું, હા, મને યાદ છે. જ્યારે તે ગઈ ત્યારે હું 12 વર્ષની હતી અને બધું જોવા અને યાદ રાખવા સક્ષમ હતી. તેને કહ્યું, પછી તે સ્ત્રી ચોક્કસપણે તારી માં હતી. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. ક્યારેક મારી આંખોમાંથી ખુશીના આંસુ વહેતા, ક્યારેક મારું હૃદય દુઃખની તીવ્રતાથી ધ્રુજતું. મેં ચિંતાથી પૂછ્યું, તે ક્યાં છે? તે ક્યાં ગઈ છે? તેણે તને કંઈક કહ્યું હશે. મારી મિત્રએ કહ્યું, મેં તેને રવિવારે સવારે 10 વાગ્યે મારા ઘરે આવવાનું કહ્યું હતું, કે હું તારા વિશે જાણીશ અને તને સવારે 10 વાગ્યે મારા ઘરે આમંત્રણ આપીશ, જેથી તમે બંને મળી શકો. તું પણ રવિવારે મારા ઘરે આવજે. મારી મિત્રના શબ્દો સાંભળીને મને રાહત થઈ, પરંતુ રવિવાર હજુ 2 દિવસ દૂર હતો અને તે 2 દિવસ મને સદીઓ જેવા લાગતા હતા. હું રવિવારની આતુરતાથી રાહ જોતી હતી. મેં ઘરે કોઈને કહ્યું નહોતું કે મારી મિત્રએ મને શું કહ્યું અથવા હું તે રવિવારે કોને મળવાની છું, કારણ કે જો તેમને ખબર પડી જાય તો હું જાણતી હતી કે હું જ મુશ્કેલીમાં પડી જાત. મારા જીવનનો દરેક ક્ષણ અપેક્ષામાં પસાર થયો. વિચારતી હતી કે આ સ્વપ્ન નથી, તે સાચું છે. પરંતુ પછી મેં મારી જાતને ખાતરી આપી કે જો તે સ્ત્રી ખરેખર મારી માં હશે તો હું તેને ચોક્કસ મેળવીશ, અને જો તે મારી માં નથી તો તે સ્ત્રી કોણ છે? અને પછી રાહ જોવાના કલાકો પૂરા થયા. રવિવાર આવી ગયો. હું વહેલી સવારે મારી મિત્રના ઘરે જવા માંગતી હતી, પણ મારી સોતેલી માએ ફરી એકવાર મને એક લાંબી યાદી આપી અને ઘરના બધા કામો મારા પર મૂકી દીધા. તે ક્ષણે મને લાગ્યું કે જુલ્મ હંમેશા તે લોકો પર જ આવે છે જેઓ તેને સહન કરે છે. મેં હંમેશા સહન કર્યું, તેથી જ મારી સાથે આવું થઈ રહ્યું છે. પણ પછી મારા હૃદયે મને કહ્યું કે જો હું આજે નહીં બોલું તો હું ક્યારેય બોલીશ. મેં મારી સોતેલી માને કહ્યું કે મારે એક મહત્વપૂર્ણ કામ કરવાનું છે. તેણીએ મને ટોણો માર્યો, તારી પાસે પણ જીભ છે? સારું, મને આજે ખબર પડી. તારે શું મહત્વપૂર્ણ કામ છે? ઘર છોડીને તો દેખાડ. મેં કહ્યું, ઠીક છે, સારું, હું નથી જતી. પણ તે તેના રૂમમાં ગઈ કે તરત જ મેં તેને બહારથી તાળી મારી દીધું. તેની નાની દીકરી આ બધું જોઈ રહી હતી. મેં તેની આંખોમાં આશ્ચર્ય જોયું, પણ મને કોઈ પરવા નહોતી. મેં ચાવી ઉપાડીને ગટરમાં નાખી દીધી, પછી ઘરની બહાર દોડી ગઈ. મને મારી માને મળવાની ઉતાવળ હતી. 10 વાગ્યા પહેલાં થોડો સમય થયો હતો. હું સીધી મારી મિત્રના ઘરે દોડી ગઈ. તેણીએ કહ્યું કે તે હજી આવી નથી, પણ તે જલ્દી આવશે. તારે બેસવું જોઈએ અને રાહ જોવી જોઈએ. મેં તેને કહ્યું કે મેં ઘરે શું કર્યું છે. તો તેણીએ કહ્યું કે તારે એવું ન કરવું જોઈતું હતું. જો તે સ્ત્રી તારી માં નહીં હોય તો તું ક્યાં જશે? તને ખબર છે ને કે તારી સોતેલી માં હવે તારી સાથે શું કરશે? મેં કહ્યું કે હું ત્યાં રહીશ નહીં. તે મારી માં ન હોય તો હું બીજે ક્યાંક જઈશ, પણ આવા જીવનમાંથી ભાગી જવું વધુ સારું છે. ત્યાં મારા માટે પીડા અને જુલ્મ સિવાય બીજું કંઈ નથી. મને ત્યાં રાત દિવસ ત્રાસ આપવામાં આવે છે.
ત્યાં કોઈ મારી પરવા નથી કરતું. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું મારી મિત્રના ઘરે ચિંતાથી બેઠી. તે સ્ત્રીના આવવાની રાહ જોતી રહી. મારું હૃદય ધબકતું હતું અને મેં ભગવાનને પ્રાર્થના કરી કે તે મારી માં જ હોય. દરેક અવાજથી હું ચોંકી જતી. મારા કાન દરવાજા સાથે ચોંટી ગયા હતા. ફક્ત વિચારતી કે દરવાજો ખુલશે અને તે દેખાશે, કારણ કે તેનું નામ રાગિની હતું અને મારી માનું નામ પણ રાગિની હતું. મારી મિત્ર કહી રહી હતી કે તે બિલકુલ મારા જેવી જ દેખાતી હતી, પણ છતાં હું એ વાત પર વિશ્વાસ કરી શકતી નહોતી, કારણ કે બાળપણથી જ મને દરેક વખતે છેતરવામાં આવી હતી. મને એકમાત્ર આશા હતી કે મારી સોતેલી માએ મને કહ્યું હશે કે મારા પિતાએ મારી માનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી છે. પણ હવે મને વિચારવાનું હતું કે આજે જે સ્ત્રી આવી રહી હતી તે કોણ હતી. જો તે મારી માં હતી તો તે કેવી રીતે બચી ગઈ, અને જો તે મારી માં નહોતી તો તે મારા વિશે કેમ જાણવા માંગતી હતી, તે મને કેમ મળવા માંગતી હતી, તે મારા મિત્રને મારા વિશે કેમ પૂછતી હતી. આટલા વર્ષો સુધી આટલો બધો જુલ્મ સહન કર્યા પછી મારું હૃદય આશાથી વંચિત થઈ ગયું હતું. વિચારતી હતી કે જો તે સ્ત્રી મારી માં ન હોય તો શું થશે. કદાચ તે મારી માની કોઈ સંબંધીની પુત્રી કે બહેન હશે, કારણ કે મારી માને એક બહેન હતી, પરંતુ મારા પિતાએ તેને ભૂલથી પણ અમારા ઘરે આવવાની કડક ના કરી હતી, કારણ કે મારા પિતા મારી માના સંબંધીઓ સાથે કોઈ સંબંધ રાખતા નહોતા, અને કોણ પિતાના આદેશનો અનાદર કરશે. તેઓ ફરી ક્યારેય અમને મળવા આવ્યા નહીં. તેથી જ મને લાગ્યું કે તે સ્ત્રી મારી માની કોઈ સગી હશે, અને જો એવું હોત તો હું તેના સંબંધીને ગળે લગાવી દેત અને વિનંતી કરત કે તે મને પોતાની સાથે લઈ જાય, કારણ કે જો તે મારી માના સંબંધી હોત તો પણ તેના હૃદયમાં ક્યાંક મારા માટે ચોક્કસ પ્રેમ હોત. હું પ્રાર્થના કરતી રહી કે તે સ્ત્રી મારી માં હોય, પણ પછી હું તરત જ મારી જાતને રોકી લેતી, કહેતી ના, કોઈ આશા નથી, કારણ કે હું દરેક ખુશી પર શંકા કરવાની ટેવાયેલી છું. છતાં મારા હૃદયના ખૂણામાં ક્યાંક આશાનું ઝાંખું કિરણ હતું. મેં વારંવાર મિત્રને પૂછ્યું તે ક્યારે આવશે. તેણીએ કહ્યું હતું કે તે કેટલા વાગે આવશે. તેણીએ કહ્યું કે તેણીએ તેને 10 વાગ્યાનું કહ્યું હતું, ને માત્ર 10 વાગ્યા છે. હવે થોડી જ વાર હતી. મારું હૃદય મારી છાતીમાં ધબકવાને બદલે બહાર કૂદી પડવા માંગતું હતું. થોડી વાર પછી દરવાજો ખટખટ્યો. મારું શરીર જોરથી ધ્રુજવા લાગ્યું. હું હિંમત ભેગી કરી રહી હતી. ચિંતાથી દરવાજા તરફ જોતી રહી. મારી આંખોમાં ભેજ વધી રહ્યો હતો. દરવાજો ખુલ્યો અને જ્યારે તે સ્ત્રી અંદર આવી ત્યારે મારી આંખોમાં આંસુઓનો સમુદ્ર છલકાઈ ગયો. મને એક ક્ષણ માટે પણ શંકા નહોતી, કારણ કે દરેક બાળક પોતાની માને તરત જ ઓળખી લે છે, અને એક મા પોતાના બાળકને એક ક્ષણમાં ઓળખી લે છે. એક નાનું બાળક જે દુનિયા વિશે કંઈ જાણતું નથી, તે પણ જાણે છે કે તેની માં કોણ છે. તો હું તેને કેવી રીતે ઓળખી ન શકું? અને આ સ્ત્રી બીજું કોઈ નહીં પણ મારી માં જ હતી. અમે બંને એકબીજાને ગળે લગાવીને રડ્યા. એવું લાગતું હતું કે વર્ષનું દુઃખ એક જ ક્ષણમાં બહાર આવી ગયું હોય. મારી માએ મારા હાથ તરફ જોયું, પછી મારા ચહેરા તરફ, પછી તેણે મને ગળે લગાવી. તેની આંખોમાંથી પણ આંસુ વહેતા હતા, પણ તે આંસુ નબળાઈના નહોતા, એક વિચિત્ર શક્તિ હતી. તેણે મને કહ્યું, દીકરી, તું મારી દીકરી છે. સમય અમને અલગ કરી ગયો હતો, પણ હવે તું ક્યારેય મારાથી દૂર નહીં જાય. હું તને હંમેશા મારા હૃદયની નજીક રાખીશ મારી દીકરી. મેં તને તરત જ ઓળખી લીધી. તું મારું પોતાનું પ્રતિબિંબ છે. તું કેટલી મોટી થઈ ગઈ છે મારી દીકરી. મારી આંખો તને જોવા માટે તરપતી હતી. આજે મારી નજરને સાંત્વના મળી. અને તારા હાથને શું થયું, મને કે. આ બધું તારી સાથે કોણે કર્યું? મેં રડતા રડતા કહ્યું, મમ્મી, નિવેદિતાએ આ બધું કર્યું છે. તેણે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, આ નિવેદિતા કોણ છે? પછી મેં રડતા રડતા મારી માને આખી વાર્તા કહી. મારી આંસુ વહેતા અટકતા નહોતા, ને તેણીએ મારી વાત સાંભળી હોય તેવું લાગતું હતું કે તેનું હૃદય તણાવમાં હતું. મેં તેણીને કહ્યું કે તે મને કેવી રીતે ત્રાસ આપતી હતી, અને મેં વર્ષો સુધી તે કેવી રીતે સહન કર્યું. મારી માએ સાંભળ્યું. તેનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો. જેમાંને હું હંમેશા રડતી યાદ રાખતી, જેને હું હંમેશા નબળી જોતી, આજે તે અચાનક ખૂબ બહાદુર લાગી. તેની આંખોમાં એક નિશ્ચિત ચમક્યો, જાણે તે બધું ફેરવી નાખશે. મેં બહાર જોયું તો એક મોટી કાર પાર્ક કરેલી હતી. તેમાં એક માણસ બેઠો હતો. મેં મારી માને પૂછ્યું, આ માણસ કોણ છે અને આ કોની કાર છે? તેણીએ જવાબ આપ્યો, દીકરી, આ કાર મારી છે.
અને તેના કારણે જ હું જીવિત છું અને તારા સુધી પહોંચી શકી છું. આશ્ચર્યચકિત થઈને મેં તેને પૂછ્યું, તમારો મતલબ શું છે? મને સમજાતું નથી. પછી ધીમે ધીમે તેણીએ મને તેની વાર્તા કહેવાનું શરૂ કર્યું. તેણે મને કહ્યું કે તારા પિતાએ પહેલાં મને છૂટાછેડા આપ્યા, પછી મને મારી નાખવાનો પ્રયાસ કર્યો. તેનો મને જીવતી છોડવાનો કોઈ ઈરાદો નહોતો. તેણે મને ઘરની બહાર કાઢી અને કચરાના ઢગલામાં ફેંકી દીધી, જ્યાં માનવ પડછાયો પણ દેખાતો નહોતો. હું બેભાન થઈ ગઈ. મારું શરીર ગંભીર ઈજાઓથી ઢંકાયેલું હતું. તારા પિતાને લાગ્યું કે હું મરી ગઈ છું, ત્યાં જ પડી રહીશ અને કોઈને કંઈ ખબર નહીં પડે. મારું શરીર અને ઓગળી જશે. તેણે મને છોડી દીધી અને ચાલ્યો ગયો. પણ ભગવાને મારા માટે કંઈક બીજું જ લખ્યું હતું. હું ત્યાં કચરાના ઢગલામાં પડી રહી, પણ હું મરી ગઈ નહોતી. હું હજુ શ્વાસ લઈ રહી હતી. બીજા દિવસે આ માણસે મને ત્યાં જોઈ. તેનું નામ જતીન છે. તેણે મને કચરાના ઢગલામાંથી ઉપાડી, તે મને હોસ્પિટલ લઈ ગયા અને મારી સારવાર કરાવી. મારા ઘા રૂઝાઈ ગયા, પણ મારું મન અને હૃદય તૂટી ગયું હતું. માથામાં ગંભીર ઈજાને કારણે હું કોમામાં સરી પડી અને લગભગ 7 વર્ષ કોમામાં રહી. મમ્મીએ કહ્યું કે 7 વર્ષ પછી જ્યારે હું ભાનમાં આવી, ત્યારે મેં આ માણસ જતીનને મારી આખી વાર્તા કહી, જેનો તેને ખૂબ જ પસ્તાવો થયો. તેણે સાંભળ્યું અને કહ્યું કે હવે ચિંતા ના કરો, હું તારી સાથે છું. પછી અમે લગ્ન કર્યા, કારણ કે તેની પણ પહેલી પત્નીનું અવસાન થયું હતું અને તે એકલા હતા. તેણે મને સહારો આપ્યો અને મને ફરીથી જીવવાની હિંમત આપી. જ્યારે મેં મારું મન શાંત કર્યું, ત્યારે મને પહેલો વિચાર તારા વિશે આવ્યો હતો અને ત્યારથી મેં તને શોધવાનું શરૂ કર્યું. પરંતુ તારા પિતાએ ઘર બદલી નાખ્યું. ખૂબ જ મુશ્કેલીથી હું એક જૂની યાદ દ્વારા તારી મિત્ર સુધી પહોંચી અને તેણે તને મારી પાસે પાછી લાવવાનું વચન આપ્યું. દીકરી, હું તેના માટે ખૂબ આભારી છું. હું જાણું છું કે રાખી હું ખૂબ મોડી થઈ છું, પણ એ બધી મારી મજબૂરી હતી. દીકરી, મેં મારી માનો હાથ પકડીને કહ્યું, ના માં, તમે મોડા નથી થયા. મેં તમને શોધી લીધા છે. એ સૌથી મહત્વની વાત છે. હું ખૂબ ખુશ છું કે મને મારી માં મળી ગઈ, એવી વ્યક્તિ જે મને પ્રેમ કરે છે અને આ દુનિયાથી મારું રક્ષણ કરે છે. હવે મને કંઈ જોતું નથી. મારા પિતાએ બધાને જણાવ્યું કે તમે મરી ગયા છો. તેમણે બધાને ખાતરી આપી કે તેમણે તમારા અંતિમ સંસ્કાર કર્યા છે અને તમારી આત્માની શાંતિ માટે ઘરે હવન પણ રાખ્યું હતું, જેથી બધા માની છે. પણ ભગવાને મને આ દિવસ બતાવ્યો કે હું તમને જોઈ શકું. આજે હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતી નથી. એવું લાગે છે કે આ વાસ્તવિકતા નથી, પણ એક સ્વપ્ન છે અને હું આ સ્વપ્નમાંથી ક્યારેય જાગવા નથી માંગતી. હું હંમેશા તમારી સાથે રહેવા માંગુ છું. મમ્મીએ મને ગળે લગાવી અને કહ્યું, દીકરી, હું હંમેશા તારી સાથે રહીશ. કોઈ તને કંઈ કરશે નહીં. તે ઘણો જુલ્મ અને ત્રાસ સહન કર્યો. હવે જે લોકોએ તને ત્રાસ આપ્યો તેમનો વારો છે કે તેઓ દુઃખ સહન કરે. મમ્મીએ મારી આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું, ચિંતા ન કર, તું એ ઘરમાં પાછી નહીં જાય. હું તને કોઈ પણ સંજોગોમાં એકલી નહીં છોડું. એટલામાં જ કારમાં બેઠેલો માણસ અંદર આવ્યો. તેને મારા માથા પર હાથ મૂક્યો અને પ્રેમથી કહ્યું, દીકરી હવે આપણી સાથે રહેશે. પછી તેણે મારી મમ્મીને કહ્યું, રાગીની, પહેલાં તેને હોસ્પિટલ લઈ જવી જરૂરી છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તેના ઘા તો જો. તેણે મારી મિત્ર અને તેની માનો પણ આભાર માન્યો, જેમણે મારી થોડી સંભાળ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તે પછી તેણે મને કારમાં બેસાડી અને મને હોસ્પિટલ લઈ ગયા. મારી હાલત જોઈને ડૉક્ટરે દિલગીરીથી માથું હલાવ્યું અને કહ્યું, આ ઘા ખૂબ જૂના છે. કોઈ દવા લગાવવામાં આવી નથી, જેના કારણે ચેપનું જોખમ વધી ગયું છે. સારવાર તાત્કાલિક શરૂ કરવાની જરૂર હતી. મને દવા, ઇન્જેક્શન, ડ્રીપ આપવામાં આવ્યા. મારી મા મારી નજીકમાં બેઠી હતી. તે વારંવાર મને પાણી આપતી, મારા વાળ પર હાથ ફેરવતી. તેણીએ મને ખવડાવ્યું. આટલા વર્ષોમાં પહેલી વાર મેં કોઈના પ્રેમ અને સ્નેહનો આટલી તીવ્રતાથી અનુભવ કર્યો હતો. જ્યારે મારું શરીર થોડું હળવું લાગ્યું, ત્યારે મેં મારું માથું મારી માના ખોળામાં મૂક્યું અને મારી આંખો બંધ કરી. મારા પર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. મેં મારા જીવનમાં ક્યારેય આવી શાંતિનો અનુભવ નહોતો કર્યો. મને લાગ્યું કે મારો બધો થાક દૂર થઈ ગયો છે અને હવે મારું દુઃખ પણ દૂર થઈ ગયું છે. હું ધીમે ધીમે ગાઢ નિંદ્રામાં સરી પડી અને હું વર્ષો પછી શાંતિથી સૂઈ ગઈ. હું હોસ્પિટલના રૂમમાં પથારી પર સૂતી હતી. મારી માથું મારી માના ખોળામાં હતું. મારા ઘા દવાથી ઢંકાયેલા હતા. હું ડ્રીપ પર હતી.
પરંતુ મારી માની લાગણીઓ મને બધી પીડાથી અજાણ બનાવી દીધી. મારી આંખો બંધ હતી, પણ હું જાગતી હતી. મને મારી માના ધબકારા સંભળાયા. વર્ષો પછી પહેલીવાર મને લાગ્યું કે હું ફરીથી જીવિત થઈ ગઈ છું. મારી મા મારા વાળ પર હળવેથી હાથ ફેરવી રહી હતી અને મને એક વિચિત્ર રાહતનો અહેસાસ થયો. તેનો અવાજ મારા કાન સુધી પહોંચ્યો. તે ગુસ્સાથી કહી રહી હતી, હું તે લોકોને આ રીતે જવા નહીં દઉં. તેઓએ મારી દીકરી સાથે ભયંકર અન્યાય કર્યો છે. થોડે દૂર બેઠેલા જતીને ધીમેથી કહ્યું, રાગિની, હું તારી સાથે તું જે પણ નક્કી કરે હું તારી સાથે રહીશ. પણ મને લાગે છે કે આપણે આપણી દીકરીને લઈ જઈએ અને ચાલ્યા જઈએ તે વધુ સારું છે. તેને શાંતિ આપ, તેને નવું જીવન આપ. આ ઝઘડાઓમાં સામેલ થવાનો કોઈ અર્થ નથી, કારણ કે ઘણું મોડું થઈ ગયું છે. પણ મારી માએ મક્કમતાથી જવાબ આપ્યો, ના, હું એવું બિલકુલ નહીં કરું જતીન. આ મારા માટે સરળ નથી. આ એ જ માણસ છે જેણે મારું જીવન બરબાદ કર્યું. તેને મારી યુવાની બરબાદ કરી અને પછી તે ત્યાં અટક્યો નહીં, મારી દીકરી પર, પોતાની દીકરી પર પણ અત્યાચાર કરતો રહ્યો. તેણે તેની બીજી પત્ની પાસેથી પણ મારી દીકરી પર તાસ ગુજાર્યો. કોઈ અજાણ વ્યક્તિ પણ કોઈની સાથે આવું નહીં કરે. મારી માનો અવાજ ધ્રુજી ગયો. તેણીએ કહ્યું, હું તે માણસને છોડીશ નહીં. અને તે નિવેદિતા કોણ છે જેણે મારી પુત્રી પર આટલો ત્રાસ ગુજાર્યો છે? જ્યારે મારો પતિ તેને જોતો હતો તે બંને આગળ આવવું જોઈએ. બંને દુનિયાએ સત્ય જાણવું જોઈએ. જતીન ધીમેથી કહ્યું, તો પછી તું શું કરવા માંગે છે રાગિની? મારી માએ એક ક્ષણ માટે મૌન રહી પછી કહ્યું, હું ઈચ્છું છું કે આ તારીખ તે યાદ રાખે અને પાડોશીઓ પણ યાદ રાખે કે કેવી રીતે એક માએ તેની પુત્રી માટે ન્યાય માંગ્યો. મારી માના શબ્દોએ મને ખાતરી આપી કે તે શાંતિથી બેસવાની નથી. તે લડશે, બધાને સત્ય કહેશે. મેં બધું સાંભળ્યું હતું અને મારું હૃદય ધ્રુજી રહ્યું હતું. મેં મારી માનો હાથ પકડ્યો અને મારી આંખો ખોલીને કહ્યું, મમ્મી, કૃપા કરીને તે લોકો વિશે ભૂલી જાઓ. બસ મને તમારી સાથે લઈ જાઓ. મને તેમના વિશે વિચારવાનું પણ ગમતું નથી. હું તેમના ચહેરા પણ યાદ રાખવા નથી માંગતી. હું ફક્ત તમારી સાથે રહેવા માંગુ છું. મારી માએ મારી આંખોમાંથી આંસુ લૂછ્યા. તેણીએ મારા માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરી, હું તને અહીંથી લઈ જઈશ, પણ હું એ રીતે લઈ જઈશ કે દુનિયા જોઈ શકે તારી માં જીવિત છે અને તારા હક્કો છીનવી લીધા છે. ચિંતા ના કર, હું તને એકલી નહીં છોડું. તે ક્ષણે મને ખબર નહોતી કે મારી માં શું કરવા જઈ રહી છે, પરંતુ પછી જે બન્યું તે એક વિનાશક દુર્ઘટના હતી, જેણે આખા વિસ્તારને હચમચાવી નાખ્યો. પહેલા મારી માએ હોસ્પિટલના ડોક્ટરને મારી પુત્રી માટે સંપૂર્ણ તબીબી અહેવાલ તૈયાર કરવા કહ્યું. તેની સંપૂર્ણ તપાસ કર્યા પછી ડોક્ટરે કહ્યું કે તેની ઈજાઓ સ્પષ્ટપણે ઇસ્ત્રીથી બળી ગઈ હોવાનું દર્શાવે છે અને તેના હાથ પર વિશિષ્ટ ઇસ્ત્રીનું નિશાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. પછી ડોક્ટરે એક જૂની ફાઇલ કાઢી. તેમાં જણાવ્યું હતું કે છોકરીને ઘણીવાર બીમારી અને નબળાઈને કારણે હોસ્પિટલમાં લાવવામાં આવતી હતી. કારણ એ હતું કે તેને બગડેલું અને વાસી ખોરાક ખવડાવવામાં આવતો હતો. મારા હાથમાં આ બધા સબૂત હતા. આ પછી મારી માએ પડોશના લોકો સાથે વાત કરી. શરૂઆતમાં તેઓ બધા મારી માને જોઈને ચોંકી ગયા હતા, કારણ કે પપ્પાએ તેમને વર્ષો પહેલાં કહ્યું હતું કે મમ્મીનું તો અકસ્માતમાં મૃત્યુ થયું છે. તો આજે તે બધાની સામે જીવતી કેવી રીતે ઊભી હતી. સત્ય સાંભળ્યા પછી પણ પડોશના લોકો ચૂપ રહ્યા, જેમ તેઓ હંમેશા કરતા. પરંતુ જ્યારે મામલો પ્રકાશમાં આવ્યો અને તેમને ખ્યાલ આવ્યો કે હવે તે છુપાયેલું રહેશે નહીં, ત્યારે તેઓએ પણ વાત કરી. એક પછી એક તેઓએ જુબાની આપી કે હા, અમે ઘણીવાર આ છોકરીની ચીસો સાંભળી હતી અને તેની સોતેલી માં તેને ભયંકર ત્રાસ આપતી હતી. સાક્ષીઓનો ઢગલો થઈ ગયો અને મારો કેસ તો મજબૂત બન્યો. પછી મારી મા મને પોલીસ પાસે લઈ ગઈ. તેઓએ મને વર્ષોથી થયેલા દુર્વ્યવહારની વિગતો આપતા બધા રિપોર્ટ્સ બતાવ્યા. પોલીસે તરત જ કેસ નોંધ્યો, કાર્યવાહી શરૂ કરી. મમ્મી મને એક ખાસ એનજીઓમાં લઈ ગઈ જે લાચાર મહિલાઓને મદદ કરવા માટે કામ કરે છે. આ એવા લોકો હતા જે મહિલાઓને ન્યાય અપાવવા માટે કોઈ પણ હદ સુધી જશે. તેઓએ અમને દરેક પ્રકારનો સહારો આપ્યો અને કહ્યું કે હવે ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ. મારી મા ત્યાં અટકી નહીં. તે મને મીડિયા સમક્ષ પણ લઈ ગઈ. ત્યાં તેણે આખી વાર્તા ખુલ્લેઆમ કહી. તેના અવાજમાં એટલી શક્તિ હતી કે જેણે સાંભળ્યું તે દરેક આશ્ચર્યચકિત થઈ ગયા.
અને જે બનવાનું હતું તે ખરેખર આખી વાર્તામાં સૌથી મોટો વળાંક હતો. તે દિવસે મારી મા અને જતીન અંકલ નજીકની હોટેલમાં રોકાયા હતા. હું હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી અને તેઓ ક્યારેક મને આરામ માટે હોટેલમાં લઈ જતા હતા. એક દિવસ મારી મા મારી સાથે બેઠી અને કહ્યું, દીકરી, હવે અમે મુંબઈમાં રહીએ છીએ. ત્યાં અમારું એક મોટું ઘર છે, અમારી પાસે મોટી ગાડીઓ છે, શાંતિ છે, ખુશી છે. અને સૌથી અગત્યનું, તારા બે નાના ભાઈઓ છે જે તને જોવા માટે આતુર છે. આ સાંભળીને મારી આંખો ખુશીના આંસુઓથી ભરાઈ ગઈ. મને લાગ્યું કે જાણે મારા જીવનમાં પહેલીવાર પ્રકાશ ચમકવા લાગ્યો હોય. મારી એકલતાનો અંત આવી રહ્યો હતો અને હવે હું પણ મારી મા સાથે નવું જીવન શરૂ કરવાની હતી. તે દિવસે નિવેદિતા અને મારા પિતાના જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. વહેલી સવારે પોલીસના વાહનો મારા પાડોશમાં પ્રવેશ્યા અને સીધા તેમના ઘરના દરવાજા પર રોકાઈ ગયા. તે ઘર જ્યાં મેં મારા બાળપણ અને યુવાનીનો દરેક દિવસ વેદનામાં વિતાવ્યો. પોલીસ દરવાજા પર ટકોરા મારવા લાગ્યા અને મારા પિતાનો તીક્ષ્ણ અવાજ અંદરથી સંભળાયો. તેણે બૂમ પાડી, કોણ છે અને આટલો બધો અવાજ કેમ છે? દરવાજો ખોલીએ છીએ, રાહ નથી જોઈ શકાતી? મને ખબર નથી કે કોણ છે. દરવાજો ખોલતાની સાથે જ પોલીસ કોઈની પરવા કર્યા વિના અંદર ગયા. એક શ્વાસમાં તેમણે જાહેરાત કરી કે તેમના વિરુદ્ધ 2 ગંભીર કેસ દાખલ કરવામાં આવ્યા છે. એક, તેમની પહેલી પત્નીની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો છે. બીજો, તેમની પોતાની પુત્રીને બિનજરૂરી રીતે હેરાન કરવાનો છે. આ આરોપ મારા પિતા માટે ભારે ફટકો હતો. તેઓ આઘાતમાં પડી ગયા, પરંતુ તેમણે હિંમત ભેગી કરી અને પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતા કહ્યું, મેં કોઈને મારવાનો પ્રયાસ નથી કર્યો કે મેં મારી પુત્રીને બંધક બનાવી નથી. મેં તેણીને હેરાન કરી નથી. હું એક સરળ માણસ છું સાહેબ, અને આ બધું જૂઠું છે. પરંતુ પોલીસે તેમની વાત સાંભળી નહીં. તેઓએ ઘરની તપાસ કરી. જ્યારે બહાર શેરી હંગામાથી ભરાઈ ગઈ, લોકો ભેગા થઈ રહ્યા હતા. બધા જાણવા માંગતા હતા કે પોલીસે જે ઘરમાં દરોડો પાડ્યો હતો ત્યાં શું બન્યું છે. જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે મીડિયા આવી ગયું. તેમના કેમેરા ઘરને ચારે બાજુથી કેદ કરી રહ્યા હતા. રિપોર્ટરો મોટેથી જાહેર કરી રહ્યા હતા કે આ ઘરમાં એક છોકરી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. ગુનેગારો બીજું કોઈ નહીં પણ તેના પોતાના માતા પિતા છે. તેમના અવાજો શેરીના એક ખૂણાથી બીજા ખૂણા સુધી સંભળાતા હતા. અમે બધા મારી કારમાં બેઠા આખું દ્રશ્ય જોઈ રહ્યા હતા. મારી મા અને જતીન અંકલ મારી સાથે હતા અને મેં મારી પોતાની આંખોથી જોયું કે મારા જીવનનો કદાચ સૌથી મોટો બદલો હતો. અંદર મારા પિતા અને સોતેલી માતાની ચીસો સંભળાઈ રહી હતી. તેમની જીભ દબાઈ ગઈ હતી કારણ કે તેઓ જાણતા નહોતા કે તેમના કાર્યો ક્યારે ખુલ્લા પડશે. તેઓ માનતા હતા કે તેઓ જે કરી રહ્યા છે તે શાંતિથી કરી શકે છે અને કોઈ દખલ કરશે નહીં. ન તો દુનિયાને ક્યારેય તેમનું સત્ય ખબર પડશે. આજે જ્યારે સત્ય બહાર આવ્યું અને તેઓને તેમના કાર્યો માટે સજા મળવાની હતી, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડીવાર પછી પોલીસે બંનેને હથકડી લગાવી દીધી. મીડિયા તેમનો પીછો કરી રહ્યું હતું. બધા તેના ચહેરા પર કેમેરા તાકીને પ્રશ્નો પૂછી રહ્યા હતા અને જવાબ આપવાને બદલે તેઓ પોતાના ચહેરા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ચહેરા છુપાવી શકાતા નથી અને જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીનો સામનો કરે ત્યારે તે જાહેરમાં ખુલ્લા પડી જાય છે. પાડોશીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. અમે મારા માટે જુબાની આપનારાઓને કહ્યું હતું કે તેઓએ હવે મીડિયા સમક્ષ આ જ નિવેદનનું પુનરાવર્તન કરવું પડશે. તેઓ બધા તૈયાર ઊભા હતા. મારી મિત્ર અને તેની મા તો સૌથી આગળ હતી. તેઓએ મોટેથી જાહેર કર્યું કે આ એ જ લોકો છે જેમણે આ છોકરી પર અત્યાચાર કર્યો છે. તેઓ તેને દરરોજ મારતા, તેના હાથ સળગાવી દેવામાં આવતા, તેને ખરાબ ખોરાક પણ આપવામાં આવતો હતો અને તેને કેદમાં રાખવામાં આવતી હતી. તેમની જુબાની સાંભળીને મીડિયાએ વધુ હોબાળો મચાવ્યો, જેનાથી મારા પિતા અને સોતેલી મા માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ. આ ક્ષણે તેઓ બંને કેદ અને પાંજરામાં બંધ જાનવરો જેવા દેખાતા હતા. તેમનું ગૌરવ તો જમીન પર પડી ગયું. તેમની જીભમાં હવે કોઈ દલીલ બાકી નહોતી. એનજીઓ મેનેજર પણ ત્યાં આવી ગયા હતા. તેમણે જાહેરાત કરી કે તેઓ આ કેસની ચર્ચા કરશે અને ખાતરી કરશે કે આ બંનેને સજા થશે, કારણ કે છોકરી પરનો અત્યાચાર ફક્ત આ છોકરી પરનો અત્યાચાર નથી,
પરંતુ સમગ્ર સમાજ પરનો અત્યાચાર છે. પોલીસે મારા પિતા અને સોતેલી માને ગાડીમાં બેસાડી દીધા હતા અને તેમની સાથે તેમની ચીસો અને રડવાનું પણ બંધ થઈ ગયું. તેઓ બહાર નીકળવાનો પ્રયાસ કરતા, જામીન મેળવવા માટે કોઈ શક્તિશાળી વ્યક્તિને મળવાનો પ્રયાસ કરતા, પરંતુ તે દિવસે તેમને ખ્યાલ આવ્યો કે મારી મા જે શક્તિ પાછી લાવી હતી, હવે તે તેમના માટે અશક્ય હતું. જ્યારે મારા પિતાએ મારી માનો સામનો કર્યો ત્યારે તેઓ સદબદ થઈ ગયા. તેમની આંખોમાં આઘાત અને ભય બંને પ્રતિબંધિત થયા હતા. તેમના ચહેરા પર પરસેવાના મણકા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. કદાચ આ પહેલી વાર હતું જ્યારે તેમણે મારી માને આ રીતે જોઈ. મારી મા, સોતેલી મા પણ આઘાતમાં હતી કે જે નાજુક સ્ત્રીને તે હંમેશા લાચાર માનતી હતી, તે એટલી મજબૂત અને શક્તિશાળી બની ગઈ છે. તેમની સાથે ઊભેલો વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો. તેના બદલે તે એક ન્યાયાધીશ હતો, જેના હાથમાં કાયદાની શક્તિ હતી. તે ક્ષણે મારી સોતેલી માનો ચહેરો ગભરાટથી ભરાઈ ગયો હતો અને મેં વિચાર્યું કે જ્યારે લોકો કોઈને નીચું જોવે છે ત્યારે તેઓ ભૂલી જાય છે કે ભાગ્ય બદલવામાં કેટલો સમય લાગે છે. અને મારા પિતા, જેમણે હંમેશા મારી માને નબળી માની, તેમણે હંમેશા તેણીને હેરાન કરતા, તેણે નિવેદિતા જેવી સ્ત્રીને શાંતિથી પોતાના જીવનમાં લાવવા માટે તેનો જીવ લેવાનો પણ પ્રયાસ કર્યો, કારણ કે તે લાંબા સમયથી તેની સાથે અફેર રાખતા હતા અને તે જાણતા હતા કે જ્યાં સુધી તેની પહેલી પત્ની તેના રસ્તા પરથી દૂર ન થાય ત્યાં સુધી તે નિવેદિતાને પોતાની પત્ની બનાવી શકશે નહીં. તેથી જ બંને આ યોજના બનાવી અને મારી માને મારી નાખવાનું નક્કી કર્યું. તે દિવસ પછી મારું જીવન નવેસરથી શરૂ થયું. મેં ખૂબ જ ગૌરવ અને કૃપા સાથે આ વિસ્તાર છોડી દીધો. લોકોએ મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા અને કહ્યું, ભગવાન તને હંમેશા માટે ખુશ રાખે. મારી મિત્ર તેની આંખોમાં ખુશીના આંસુ સાથે મને ગળે લગાવવા દોડી ગઈ. તેણીએ પૂછ્યું હતું કે શું તું મને મળવા આવીશ? મેં હસીને કહ્યું, હા, હું આવીશ. હું તને ક્યારેય ભૂલીશ નહીં. તે મને ખૂબ જ સાથ આપ્યો છે. તે ખુશ થઈ ગઈ. તે દિવસે પહેલી વાર મને સમજાયું કે મારા દુઃખે મને મજબૂત બનાવી છે અને મારી ધીરજથી મને આદર મળ્યો છે. જ્યારે અમે જતીન અંકલના ઘરે પહોંચ્યા ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ઘર વિશાળ અને સુંદર હતું. દરવાજા પર 2 કાર પાર્ક કરેલી હતી. એક મોટું આંગણું અને એક બગીચો હતો. હું અંદર પ્રવેશી તો દરેક રૂમ સુંદર અને શાંતિથી ભરેલો હતો. મેં મારી જાતને એક નવી દુનિયામાં જોઈ. મારા નાના ભાઈઓ મારી પાસે આવ્યા. એક 1 વર્ષનો હતો, બીજો 5 વર્ષનો. મને જોતાની સાથે તેઓએ મને દીદી દીદી કહેવા લાગ્યા. મેં તેમને ગળે લગાવ્યા અને મારી આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. મેં વિચાર્યું, કદાચ આ તે શાંતિ હતી જે મેં આટલા વર્ષો સુધી તકલીફ સહન કરી. મમ્મીએ મને મારો રૂમ બતાવ્યો. તે સુંદર અને વિશાળ હતો. એટલો બધો કે મને વિશ્વાસ જ ન થયો કે આ બધું મારા માટે હતું. કપડાં, ચપ્પલ, મેકઅપના ઢગલા હતા. મમ્મીએ કહ્યું કે જ્યારે મને ખબર પડી કે તું ટૂંક સમયમાં મારી સાથે રહેવા આવીશ, ત્યારે મેં તારા માટે આ રૂમ તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. જતીન અંકલે મને પ્રેમથી કહ્યું, આજથી તું મને અંકલ નહીં પણ પપ્પા કહીશ અને અમે તને જોઈતી બધી વસ્તુ આપીશું. તારો અભ્યાસ પણ શરૂ થશે અને તું નવું જીવન જીવીશ. મને વિશ્વાસ નહોતો આવતો કે આ બધું મારી સાથે થઈ રહ્યું છે. દાઝી ગયેલો હાથ સારવારથી સાજો થઈ રહ્યો હતો, પણ મારું હૃદય જે બળીને રાખ થઈ ગયું હતું તે ફરી એકવાર જીવનનો પ્રકાશ ફેલાવી રહ્યું હતું. મેં મારી જાતને વિચાર્યું કે મને મેં સહન કરેલા ત્રાસ કરતાં ઘણું મોટું ઇનામ મળ્યું. ભગવાને મારી ધીરજનો બદલો આપ્યો અને સૌથી અગત્યનું, મને મારી મા પાછી મળી ગઈ. મેં મમ્મીના હાથ પકડીને કહ્યું, મારે હવે કંઈ જોઈતું નથી. મેં તો મારી પોતાની દુનિયા બનાવી છે. મારું જીવન બદલાઈ ગયું છે અને હું હવે દરરોજ ખુશીથી જીવવા માંગુ છું. હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી હતી. વિચારતી હતી કે શું કોઈ મને બચાવવા નહીં આવે? શું તે મારા માટે કોઈ નહીં મોકલે? પણ ભગવાને મને ખોવાયેલી માને મારા માટે મોકલી આપી. અને પછી પોલીસ, મીડિયા, NGO, કાર્યકરો, પાડોશમાં રહેતા બધા મારા માટે ઊભા થયા. તેથી મને લાગ્યું કે હું એકલી નથી. ભગવાને મને ન્યાય અપાવ્યો છે. તે દિવસ મારા જીવનમાં એક નવી સફરની શરૂઆત હતી અને મેં શીખ્યું કે ગમે તેટલો શક્તિશાળી જુલમ હોય, ધીરજ નાખનારો આખરે વિજય થાય છે. આ મારા સમગ્ર અનુભવનો સૌથી મોટો પાઠ હતો. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે.
જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી તમને આગલી અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.